જય અંબે. આપણી ચેનલમાં શક્તિ એસ્ટ્રોવિઝનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીં તમને જ્યોતિષને લગતી માહિતી, વાસ્તુને લગતી માહિતી, કર્મકાંડને લગતી માહિતી આપવામાં આવશે. જ્યોતિષના સચોટ ઉપાય પણ તમને આપવામાં આવશે. તમારે આ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારો સંપર્ક સાધી શકો છો. આગળ આપણે 12 લગ્નમાં જન્મેલા જાતકના ફળ વિશે, એમાં વૃષભ લગ્નમાં જન્મનાર જાતક સુધી ચર્ચા કરી હતી. આજે આપણે આપણી ચર્ચાને આગળ વધારીશું. એમાં મિથુન લગ્નમાં જન્મેલા જાતકને શું ફળની પ્રાપ્તિ થાય છે ત્યાંથી આપણી ચર્ચાને શરૂ કરીશું. મિથુન લગ્નમાં જન્મેલા ભોગી, ઉદાર, બહુપુત્રવાળા, વધારે મિત્રોવાળા, છાની સલાહ આપવાવાળા, ધનવાન, સારા સ્વભાવવાળા, રાજા પાસે રહેનારા થાય છે. કર્ક લગ્નમાં જન્મનાર જાતક મીઠું અનાજ ખાનાર, સાધુમાં પ્રીતિ રાખનાર, નમ્રતાવાળા, અવળી વૃદ્ધિવાળા, પાણીમાં તરનાર, ઘણી ચીજોના સારને જાણનાર, હંમેશા ઉદાર થાય છે. સિંહ લગ્નમાં જન્મનાર જાતક દુબળા પેટવાળા, સારા પરાક્રમવાળા, ભોગી, થોડા પુત્રવાળા, થોડું જમનાર અને અભિમાની થાય છે. આગળના વિડીયોમાં આપણે આ ચર્ચાને ચાલુ રાખીશું. અમારા વિડીયોને તમે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. જય શ્રી કૃષ્ણ.